जय भी मित्रों, हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठोड। जो कि आज रोज मारा में जूनागढ़ना सागरभाई देवी पूजक ई फोन करे छे। हवे एने फोन करीने कीधुं हूँ तारो रखो दादो बोलूं छुं। तमे बधाय फोन करो छो, रखा दादानुं अमे पूछो छो, अमे रखा दादाने ओळखता नथी, केनो दादो ने केनो छोकरो ने हुं हशे। हवे तमारा देवनुं अમને पूछो तो अमारे तमारा नायते नेड़ो नथी કે તમારા દેવને અમે ઓળખતા હોઈએ। એટલે તમે જેટલા ફોન કરીને પૂછશો તો એ ભવાડો તમારો છે। તમારા આવેદન દ્યો, રેલીઓ કાઢો, મારા બાપનું કાંઈ જાય નહીં। ફોન કરીને તમારા દેવનું અમને શું કામ પૂછો છો? તમારો રખો ભેંસો ડાડો જે હોય તે તમારા દેવ છે, તમારા જોવાના હોય। અમને તમે પૂછો, મારા બાપની ખબર ન હોય તો તમે મારા બાપનો પૂછો તો મારો બાપ તમને જવાબ શું દે? જેટલા તમે ફોન કરો છો એ તમારા દેવની વાતો અમને પૂછો છો। અમે તમારે દેવને ઓળખતા નથી, અમે તમારું કાંઈ કહેતા નથી। એટલે અટાણે જે આ સાગર છે એ રખો દાદો બનીને ફોન કર્યો। મેં કીધું તું મારું નામ રખો રાખ્યું છે તો તમે બધાય ઉલળીને ઠેકડા માર્યા। અટાણે આપણા સાગરીએ કહે છે કે હું તારો રખો દાદો બોલું છું, આ તમારી દેવી પૂજકનો જ છે। એની માથે આવેદન દ્યો ને એની માથે કાયદો હલાવો। પેલા બુદ્ધિ વગર આવ તમે એમ કે અમારો દેવ તમે કંઈક કરી દે। તમે ફોન તમે કરો છો, પૂછો છો, તમે બધું તમે કરો છો, એમાં મારી મત કાંઈ થાય નહીં। મેં કોઈને ફોન કર્યો નથી। એટલે એ જે કાંઈ તમારે જ્યાં ખીલો મારવો હોય ત્યાં મારી દીજો। કોઈના બાપને ડરતો નથી। ગુજરાત હાઈકોર્ટ, નામદાર કોર્ટ, પોલીસ, કલેક્ટરો બધા સાહેબો ઓળખે છે ને બધી રીતે સાંભળીને પછી દે। કાંઈ એવા રખા દાદાના નામે લાકડા ઊભા કરો અને કોકને ફોન કરીને પૂછો મારો રખો, પણ તમારા રખાને ઓળખતો જ નથી કે કેનો છોકરો, ક્યાં ગામનો, કોનો દીકરો હું ઓળખતો નથી। હવે આ સાગરે કીધું કે હું જૂનાગઢનો રખો છું। હવે એ તમારો દેવી પૂજક છે। બેયના મોબાઈલ નંબર નાખું છું, ભણના દીકરાઓ ફોન કરો। તમે આ બધા નાટક કરો છો, અમારા દાદાના પગમાં પડી જાય। એકેય દાદાના પગમાં આ દાદો પડે એવો નથી, આ દાદો માફી માંગે એવો નથી। તમે કાંઈ મર્ડર કરવાની વાતો કરતા હો, મારી નાખવાની વાતો કરતા હોય તો તમારો બાપ આવે તો એમાં કાંઈ ફેર ન પડે। અને એ તો ધીંગાણે સીડ્યા હોય તો પછી બટાહાટી બોલે। એટલે કાયદાનું પાલન કરો, માપ માર્યો, ધીરા રહ્યો। આ કાંઈ પેપા નથી કોઈને મારી નાખવા છે। ઝપટસડી તો બધાને બરાબર ન થાય, પણ કાયદાનું પાલન કરવું, શાંતિ જાળવવી, સંવિધાનિક વિરોધ કરવો બધાનો અધિકાર છે। પણ માપે કાયદાના માધ્યમમાં રહે, નકર મોરલા બોલે। કેમ કે કાયદા વિરુદ્ધ જાઓ તો બધા માટે કાયદો બધા માટે સર્વોપરી છે। આ સાગર મકવાણા જે છે, સાગર દેવી પૂજક, જે અટાણે કહે છે કે હું રખો દાદો બોલું છું। એટલે તમે તમારા દેવને તમે ગમે તેવું અભદ્ર બોલી શકો, તમે તમારા દેવને। અમે તો જો કે રખા દાદાને ઓળખતો જ નથી કે રખો દાદો કેનો છોકરો ને ક્યાં ગામનો હોય। હવે તમે કહો છો કે તમારો દાદો છે, નકર અમારામાં તો નામ રાખવામાં આવતા રખોન, ગોવોન, પાલોન, દૂધોન, માયોન, મેપોન, જેઠોન। હવે એ નામ હતા। હવે તમારો રખો કોઈ દેવ હોય તો અમે ઓળખતા નથી। એટલે તમારા કોઈ દેવને અમારે લેવા દેવા નથી। અમને કાંઈ પૂછશો કે તમારા દેવનું તો અમારે તમારા નાયતે નેડો નથી। ફોન કરીને પૂછશો તો હું તો કે હું રખો બોલું। કેમ કે તમારે અમારે કાંઈ લેવા દેવા નથી। તમારા દેવને અમે ઓળખતા નથી। તમારે અમારે કોઈ દી નાયતે નેડો નથી। અને તમે કહો કે માલા દેવનું અપમાન, તમારા દેવ અમારા ઘરે આવે એમ નથી। તમે અમારા ઘરે પાણી પીતા નથી। અમારા તમારા નાયતે નેડો નથી। તમારો દેવ અમારા ઘરે આવે શું કામ? અને તમારો દેવ અમારા ઘરે આવવાથી નગતો હોય। કેમ કે અમારે લેવા દેવા નથી। જેના દેવને તમે અમારા ઘરે પાણી પીતા નથી ને તમારા દેવ અમારા ઘરે આવે તો કાં તમે નીલ જાઓ કાં તમારા દેવ નીલ જાઓ હોય, બાકી અમારે લેવા દેવા જ નથી। અમારે આ દેવની જરૂર નથી। અમારે જરૂર શિક્ષણની છે, ભણવાની છે, છોકરાઓને આગળ વધારવાની છે। અમારે કોઈ દેવ દુઃખ જોતા નથી। બધાય તમે મુબારક આપી છે કે રખાને રાખો, ભેંસાને રાખો, તમારે જેને રાખવો હોય ને રાખો। અમારે તમારા દેવને તમે શણગારીને રાખો, બાકી અમે કોઈને ઓળખતા નથી। કેમ કે અમે તમારા બાપ દાદાને ઓળખતા ન હોય તો તમારા દેવને ક્યાંથી ઓળખતા હોય? કેમ કે એ તમે કાંઈ નવું લેવો કે અમારો રખો દાદો ને મારો ભેંસો દાદો ને, હવે એ ક્યાં ગામના છે, ક્યાંના છે, શું છે એ કોઈ અમે ઓળખતા નથી। એટલે તમે ફોન કરો, તમે વિવાદ કરો, તમે વિડીયા મૂકો, તમે આવેદન દ્યો તમે, તો એમ તમારો બાપ કાંઈ હું ડરું એવો નથી। કેમ કે કાયદો બધા માટે સર્વોપરી છે। પણ કાયદાનું પાલન કરવું, સુખ શાંતિ જાળવવી, કાયદો વ્યવસ્થા ન ખોરવાય એ ધ્યાન રાખીને કામ કરવાનું હોય। બાકી કાંઈ તમે કોઈના દેવ ડરવાના બધા
કરવાના, તમારા જે કાંઈ બલી પ્રથા છે એનો વિરોધ કરી એટલે તમે આવા રખા દાદાના ભેંસા દાદાને મોર કરો કાંઈ એમ કોઈ ડરી જાય નહીં. નામદાર કોર્ટની અંદર બધાને દાદ માંગવાનો અધિકાર હોય, કોઈથી આ ડરે એવો નથી. આમાં આવેદનો દેવાની છૂટ હોય, બધું હોય, સંવિધાનિક રીતે બધાને લડવાનો અધિકાર આપ્યો છે. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને બનો એટલો શેર કરજો. દેવી પૂજકનો છોકરો છે ને એ પોતે રખો બનીને આવ્યો છે. હવે એ જુનાગઢનો છે અને એ અડધી કલાક સુધી પોતે રખો જ બોલે છે. એ દેવી પૂજક સમાજનો સાગર છે જુનાગઢનો. આના 2 નંબર નાખું છું. હવે તમે કેટલાક રખા દાદાવાળા છે આને કહેજો તમારો દાદો અટણ રખો બનીને આવ્યો છે. ફોન તમે કરો છો, મારો ફોન કોઈને આમ આવ્યો નથી. આની સાયબર ક્રાઇમ મારફત તપાસ કરજો. મેં કોઈના રિંગ જ નથી કરી તમારો દેવ હું છે, કેમ કે મેં તમને ફોન કરેલા કોઈના નથી. તમે ફોન કરો છો અને તમે તમારી રીતે ઊભું કરો છો. આ તો લંકા વાળે જ જગાવીશ. અમે કાંઈ જગાવ્યું નથી. મા સીતાજી જ્યારે લંકાની અંદર ગયા ને પછી હનુમાનજી ત્યાં ગયા હતા, પછી ઓલા પૂછડે ગાભા બાંધ્યા, ગાંઠલેટ સાઈટા દિવાળીઓ મૂકી, લંકા જગાવી. બધે કીધું પ્રવાન કે આ રામનો દૂત આવ્યો છે ને હનુમાનજી એને લંકા જગાવી છે. હનુમાનજીને પૂછ્યું બાપુ લંકા તમે જગાવી? ના માડી મેં નથી જગાવી. તો કે લંકા તો લંકા વાળે જગાવી. પૂછડે ગાભા એને બાંધ્યા, ગાંઠલેટ એને નાખ્યા, દિવાળીઓ એને મૂકી. મારી મારો તો વાંદરાનો સ્વભાવ નહીં, એટલે આ મકાનથી ઓલા મકાન ઠેકડા માર્યા. મેં કાંઈ કર્યું નથી. એમ આ તમારા રખા દાદાનો ભવાડો તમે જ કર્યો છે, કેમ કે તમે ફોન કરીને કહો છો કે મારો રખો કોણ. હવે હું ઓળખું છું તમારા રખાને કે તમારા ભેંસાને? કેમ કે હું ઓળખતો નથી. તમે દેવ માન્યો છે, અમે એને ઓળખતા નથી. જે પથ્થરમાં તમે માતાજી માનો છો એને અમે પથ્થર માની છીએ, કેમ કે તમારા ને અમારા વિચાર જુદા છે. તમારા દેવને સન્માન તમે કરો, અમે તો ઓળખતા નથી કે કેનો છોકરો છે. જેનું નામઠામ હોય, આધાર કાર્ડ હોય એના અમે માણસને બધાને પ્રવેશને પાત્ર છે, બધાને અમે સન્માન કરી છીએ, બધાને ઓળખી છીએ. પણ તમે અહીંયા પથરાન કાંઈક લાકડાન કુકડાન ભેંસાન પાડાન ભેહા ભરી આવો તો એને અમે ઓળખતા નથી. બધા જનાવરો છે, કેમ કે એ જાત છે, જનાવરની જાત હોય. માણસમાં કોઈ જાતિ ન હોય, માણસની એક જ જાતિ હોય. માનવ ધર્મ મહાધર્મ. બને એટલો આ વિડીયોને શેર કરજો કે આ બુદ્ધિ વગરના ભેંસા બનીને આવે, રખા દાદા બનીને આવે ને પાછા ફોન કરે ને પાછા ઈના ભવાડા કરે છે. અને આ ફોન જ કરે છે. મારો તો એક ફોન કોઈ નામ ગયો નથી. એક કોલ રેકોર્ડિંગ બતાવજો કે મનસુખ રાઠોડનો ફોન આવ્યો હોય. ફોન જ નથી કરતો. તમે બધા ફોન કરો છો. અમારી દેવી ને અમારો દેવો, એ આ દેવો માને એવો નથી. તમારો દેવો તમારી પાસે રાખો, તમારો ભગવાન તમારી પાસે રાખો. અમારે જોતો નથી. કોઈને મનાવવા, કોઈને પગે લગાડવા એ તમારો અધિકાર નથી. મારો અધિકાર નથી. તમે ન માનો, તમે પગે લાગો, માંડવા કરો, એમાં મારો વિરોધ નથી. જે હું કરું છું મારો પોતાનો વિચાર રજૂ કરું છું. તમને કહેતો નથી કે તમે માનો કે ન માનો. એ તમારો પોતાનો અધિકાર છે, કેમ કે બંધારણની અંદર પોતાને સ્વતંત્ર અધિકાર આપ્યો છે. માનવું ન માનવું એ તમારો પોતાનો અધિકાર છે. બાકી તમે કાંઈ ખોટા લાકડા લઈ અને માલો દાદો, તમારો દાદો રોડ માથે રાખો, અમારો જોતો નથી ભાઈ. એટલે તમારો દાદો દાદીઓ જે હોય તમારા પૂરતા છે. તમે માનો, અમારો વિરોધ નથી કે તમે શું કામ માનો છો. અમને પૂછશો તમે કેવું કે પથરા છે, મને પૂછશો તો હું કઈ લાકડા છે અને ખોટીના છે બધા. કેમ કે મને પૂછશો તો એટલે બને ત્યાં સુધી મને ફોન ન કરો. મને ફોન કરશો તો હું કોઈને માનતો નથી. હું દેવી દેવસ્થાનને કોઈને માનતો નથી. કેમ કે આની અંદર દેવી બેઠી છે ને, જે બોલી રહી છે એ દેવીને માનું છું. હું પથ્થરમાં સિંદૂર ચડાવ્યા એને માનતો નથી. જે માનવ ધર્મ એ મહાધર્મ છે. તમારી માં છે એ મોટામાં મોટી કુળદેવી છે સાહેબ. એ અટાણા રોડ માથે રખડે છે ને બીજા પથરા પૂજીને હું કામ દુનિયાને હેરાન કરો છો. અત્યારે આ માતાજીના હિસાબે આવેદનનો દિવસો, કા માતાજીને મઠે જઈને રોતા નથી? કા માતાજીને માંડવો ન કર્યો? કા રખા દાદાને માનતા ન કરી? કેમ કે તમારી દેવીઓ દેવતાને બધાને ખબર છે કે આમાં આપણું હાલે એવું નથી ભાઈ. એટલે તમે આ લાકડા કરોમાં હવે કલેક્ટરો પાસે જાઓ છો, પોલિટિશિયન પાસે જાઓ છો, મિટિંગો કરો. મિટિંગ માંડવો કરે ને, મિટિંગો કામ. મિટિંગ એ તો સંવિધાનિક શબ્દ થઈ ગયો. મિટિંગ છે આ તારીખે, બધાને ભેગું થવાનું છે. તમારે ભેગું થવા જેવું નથી. છે ને દેવ કામ કરતા હોય એ તો એમને માન નાખે. બ્રહ્માસ્ત્ર ભેગો તો અગ્નિ થઈ જાય, ઓલું ભેગો ફલાણું થઈ જાય. તમને ખબર છે કે આ બધું હવે અહીંયા હાલશે નહીં. હવે કાગળ જ ચડવું જો. કા માતાજીનો તાવું ન માન્યું, રખા દાદાને માનતા ન કરી ભાઈ. આ દેવ બધાય તમારા છે. તમારા દેવ તમે પગે લાગો, બીજેને પગે લગડાવોમાં અમે તમને ના પાડતા નથી. તમે લાગોમાં તમે તમારા આખું ઘર 24 કલાક માંડવા કરીને ધૂણો, પણ બકરા સડાવો, તમારા કુકડા સડાવો, ખાઓ, મજા કરો. એ તમારો ખોરાક છે. મારાથી ના પડાય નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આ લોકોને ખબર પડે કે આપણે ફોન કરી છીએ. તમને કોઈએ મનસુખ રાઠોડે ફોન કર્યો નથી. સિંગલ ફોન મારો ન આવ્યો હોય એકમાં દેવી દેવતામાં.
પણ તમે ફોન કરીને પૂછ્યો કે માલો લખો દાદો, તો તમારા લખાને હું ઓળખતો નથી. લખાનામાં એકેય ફોન કરતા નહીં, નકર તમારા લખાનું અપમાન થાય. હું કોઈને ઓળખતો નથી. જય ભીમ, નમો બુધાય. બને એટલો વિડીયોને શેર કરજો, ઘર ઘર સુધી પહોંચાડો, કે ખબર પડે કે અંધશ્રદ્ધા વાળા બુદ્ધિ વગેરેના અભણ ડોબા કેવા હોય. જય ભીમ, નમો બુધાય. હાલો, હા, કેમ ફોન નથી ઉપાડતા? કોણ બોલો? રખા દાદા બોલું. હે, રખા દાદા બોલું. બોલો બોલો દાદા. તો તમે સાક્ષાત મળી ગયા. હું હા, આજે તમારું ઉપર પ્રસન્ન થઈ ગયો. એ હારું કર્યું, પર્સન થઈ ગયા. હા, કઈક મારા માથે દેણું છે, ભરી દ્યો ને. અરે કેટલું છે દીકરા, બોલી જા, કેટલું છે? ઓમ તો બહુ જાજુ છે, પણ હવે ઈ તો બાપાનો બાપો આવો તો ભરાય નહીં એટલું છે. અરે દીકરા, હું ભરી દઈશ. કાંઈ બોલો તો હાલો. તું ભરોસો નથી કરતો એટલે. ના ના, કરી વારું. ભરોસો કર તો ભરું ને. ભરોહો જ નથી કરાય. ભરોહો બાપ નો કરી તો માર ના કરે. રાજકારણ હેઠળ કોઈનો ભરોસો કરાય નહીં. ભરોસો કર જેમ ભરોહો કર્યો ને ભાજપમાં. જેમ ભરોસો કર જેમ મારી સમાજ મારે વાંકા વરી જેમ તું વાંકો વરી જા. એટલે તારું દેણું હું બધું કરી નાખું પૂરું. ઈ તો કોઈને બાપ કીધું કોઈ વાંકા વરે ગયો. અરે હું કરી દઉં. હું કરું? અત્યારે દુઃખ ભાંગવા જ આવ્યો છું. હે, દુઃખ ભાંગવા જ આવ્યો છું. એમ કેટલાય દીથી જગાડતા હતા તમે બધે, આજ હું જાગ્યો છું. સારું કર્યું. જોડા પહેરીને જઈ ગયો ગોમ? હે, જોડા પહેરીને જઈ ગયો કે એમને? એમને જાગી ગયો છું. તો જોડા બોડા પહેરી લેજે. આમાં કાટેમ થોડવાનું થા. નહીં. હાલો, હા, કોણ બોલો? અરે રખા દાદા બોલું છું. એમ? હા. રખા દાદા બાપાનું નામ હોય? હે, રખા અમર દાદા. એટલે મારા બાપાનું નામ? રખા દાદા તમે કહો છો. હા, હું રખો દાદા. મારા બાપા નામ અમરસિંહ દાદા. એમ? એટલે આ રખા અમરસિંહ દાદા દાદા. બાપો આ અપમાન તમે કરો છો. જોઈજો તમે. અમરસિંહ દાદા અપમાન નથી કરતો. એટલે રખા દાદાનો બાપો અપમાન નથી કરતો. હા, અમરસિંહ બાપો. અરે પૂજા, હા, અમરસિંહ બાપો અપમાન નથી કરતો. આ રખા દાદાનો બાપો અમરસિંહ ને, અમરસિંહ નો દીકરો રખો ને. હા, જો હવે તમારી સમાજ તમારો વિરોધ નહીં કરે ને. તમે કોણ રખા કરે? દાદાનો બાપ બન્યા. એ કોણ બને? કોણ રખા કરે? દાદાનો બાપ બન્યા તમે તો. હા, હવે તમારો બૈના. અપમાન નહીં કરે ને. હા. હે, તો તમારી સમાજ હવે અપમાન નહીં કરે ને. કોણ અપમાન તમે કરે? કીધું ને રખા દાદા અને બાપાનું નામ હા, અમરસિંહ. અમરસિંહ બાપા. હાલો, અને એના બાપાનું નામ જુહા બાપા. હાલો, એટલે હજી કેટલું નામ જોઈશે? રખા દાદાના બાપા. હા, રખા દાદાના બાપા. તમે તમારા દાદાના બાપ નહીં, તમારો બાપ. અરે દાદા, હોય તો બાપ કેવું પડે ને. હે, હું એમને કે ઉપરથી પડ્યા છે મારા રખા દાદા. રખા દાદાનો બાપો તમે બન્યા. તમે વિચાર તો કરો. હું નથી બન્યો. હું એના બાપાનું નામ છે મારે. હું રખો દાદો જ બોલું છું. તો એટલે આવો એટલે તમે વિચાર કરો. તમે પોતે હું રખો દાદો જ બોલું છું. હા. અપમાન નથી કરતો. બહુ ખરાબ. નહીં, એમ નહીં. તું કેટલા દીથી એમ કે કેટલા દીથી કેશો કે ક્યાં રખો તા રખો વાલ બોલ. એટલે આ રખો છે. શું છે આ? શું છે બોલ. ક્યાં ગામનો રખો છે? હે, જુનાગઢ ગામનો. જુનાગઢ ગામનો. હા, જુનાગઢ ગામનો. એટલે તાર નામ શું છે? જુનાગઢ. એમને મારું નામ કહું છું તો ખરીએલા રખાવ. આવો રખો. હા. એટલે મારે અરે તને લાગવા જ આવ્યો છું સ્પેશિયલ. આ ઓલો બધાય તમે પગે લાગે તમારા દેવી પૂજક નો દેવ છે ઈ બોલે છે. રખો દાદો તું રખો દાદો કે ને? પગે લાગે ઈડો ઈ દેવ બોલે. જીવતો રખો દાદો બોલું. તો પાછો પાવ ફળકી ગયો. એમને આ ઓલા બધાય પગે લાગે ઈડો રખો. જીવતો રખો દાદો બોલું. ઓલા બધાય આ તમારી નાઈટ પગે લાગે ઈડો રખો. ઈ નહીં, હું જીવતો રખો દાદો. યાર જીવતો રખો દાદો. આ મેં કીધું કે હું રખો બોલું છું. તમારી નહીં. તમે રખાનું અપમાન કરો. તમારો અપમાન નહીં. અપમાન નથી કર્યું. અપમાન ની આડી ઊંધી વાત કરી માં. નહીં. આ તને હવારનો ફોન કરું કેમ નથી ફોન ઉપાડતો? ઊંધી આંગળી નહીં ગાલવાની. ઊંધી ની સીધી આંગળી રખો બોલ. શું કામ છે? આ ઓડિયોમાં નંબર નાખી કે દેવી પૂજક ખુદ રખાવે ને એના દેવનું ઈ અપમાન કરે તમને વાંધો નથી. એટલે કોણે કર્યું અપમાન? તે કીધું ને કયું રખો બોલું છું. રખો બોલું. તે કીધું પરચો દઉં છું ત્યાં લગન ની વાત કરી.
હા તને દઉં આજે પડશે આવી મારી પાસે વાકો વરી જા તને તમારી વાકો વારી નાઈટમાં નાખીશ ભગવાન હું તમારી તને નાઈટમાં વાકો ભગવાન સાંભળ હું થાય તને ઈવડે એને વાકો પૂછો વારી ને. નાખીશ સાંભળ તને હું વાકો વારી નાખીશ હવે તે ઓલું વિડીયો ચડાવ્યો કયો? એમાં જે ઓલો રાજુ છે એને કોક વાલ્મીકીની દીકરી બેહાડી હવે ઈ કોણ છે કઈ તારો ને તારો છે મેં તારી બધું ષડયંત્ર ગોતી લીધું સાંભળ તારા ને તારા બધા ખવરિયા એના નંબર દે તારા ને તારા ખવરિયા બધા કમેન્ટ એમની તારા ને તારા ખવરિયા મેસેજ કરે તારા ને તારા ઘડીક પીએસઆઈ બને છે ઘડીક બધાના નામ ઉપર ચરી ખાય છે ધમકી આપે છે તારા ને તારા બધા ચરી ખાય છે તારા ને તારા બધા ચરી ખાય છે આપણી બધાના ખવરિયાઓના કોન્ટેક્ટ કરી નાખ્યા તમે શાંતિ રાખો તમે દાદા જો એમને તારા બધા ખવરિયા ચરી ખાય છે કમેન્ટો કરે છે લાઈક વધારે છે લાઈક વધારે છે બોકડો નથી જોતો મને તું જોઈશે તું જોશે ક્રોધવાન થામા મને તું જોશો તું મને બીજું કાઈ નથી જોતો બોકડો નથી જોતો કાઈ ને મને તું જોશો તું ક્યાં છો તું હું તમારી પાસે ફોનમાં અહીંયા ફોન માં ની તારા ખવરિયા બધા કમેન્ટ કરે ને તારા ખવરિયા બધા કરી તારી તમે બધા કરી અને ફોન કરો અને અમારી સમાજને બીવડાવો છો ઈ જો બીવડાવવાનું બંધ કરી દે અમારી સમાજને બીવડાવવાનું બધાનું બંધ કરી દે સાંભળ એ નમાલા તું બધાને બધાનું બંધ કરી દે બધાને અને બધાને જય કરી મારી વાતમાં બધાને તારા ખવરિયા બધાની જિંદગી ખાટી કરવાની છે બધાને અહીં અંદર નાખવાના છે બધાને જુનાગઢની બધા ઉપર કાયદાકીય પગલા ભરવા અરે પણ બધાના જો જેટલાના નંબર એક બરેડાથી પીએસઆઈ બોલું છું એક કે હું અહીંથી આ બોલું છું બધાના નામ ઉપર ચરી ખાવ છો ને તમે નહીં એનો ભાઈ નહીં અરે તું બધાને આર્યા ને બધાને અમે કોન્ટેક્ટ કરી લીધા બધાને અમે કોન્ટેક્ટ ગોતી લીધા છે મેં સાંભળ એ મનસુખ હવે હાલી સ્વીટી છે તારી હાલી સ્વીટી છે તને હજી ખબર નથી તારી હાલી સ્વીટી છે તારા બધાને તું ઇસ્તેમાલ કરી બધાને તું કાડું આપે છો ડી કાર્ડ અને બધાને કરી જો બધાનું બોલ દીકરા બોલ બધા મારી વાત તું શાંતિ રાખ મારી વાત અમે તારા બધા ખવરિયા બધા કરે છે તારી લીંડી હવે વેરાઈ જાય તારું હવે લીંડું વેરાઈ જાય અને તારા જેટલા બધા છે ને એ બધાની લીંડી વેરાઈ જાય અને તું એમ કે ને કે 4 વર્ષની દીકરીને દેવી પૂજક હવે દેવી પૂજક તારે સાબિત કરી દેવો જોઈએ કયો અમારો દેવી પૂજક હતો એ તારે સાબિત કરી દેવી પડશે કરી નાખશી નહીં પણ તને હવે તું કેટલો ભાગીશ 27 કિલો પોલીસ ખાતું તને ગમે નથી ચૂકલીની ગાઈન માંથી તને પોલીસ ખાતું બોલે આ તો પોલીસ વાળો મારો તારું નહીં તોડી શકે એટલે પોલીસ તારું મારો નહીં તોડી શકે એમની પોલીસ તારું એમ નહીં અમે કાયદો હાથમાં નથી લેતા પોલીસ એટલે અમે ભલે હું દેવી પૂજક છું રેવા દે તું એ રૂપિયા કામ માટું થાય તારા બધાને ભેગા કરી અને મારી વાત ખદડાવનું ગ્રુપ બનાવી અને બધાને અમારી નાઈટ ને તું ફોન કાપી નાખમાં બીમાં તું કાપી નાખમાં સાંભળ વાત કર નહીં જો વાત કર ફોન કાપી નાખમાં ફોન કાપી નાખતો નહીં ફોન કાપી નાખતો નહીં ફોન તું કાપી નાખમાં તારા જેટલા ખવરિયા છે ને ઈ બધાય કરે છે ને